વડોદરા તાલુકાના રાજકીય પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનને જોરશોરથી આગળ વધારવામાં આવ્યું હતું. કોંગ્રેસના 25 શેરખી જિલ્લા પંચાયતના ઉમેદવાર દિલહરબેન જયેન્દ્રસિંહ પરમાર તેમજ 22 સમેલા તાલુકા પંચાયતના ઉમેદવાર નઝર અલી હૈદર અલી સૈયદ દ્વારા આજે વિશાળ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાનમાં હજારો યુવાનોના ચહિતા લખન દરબાર પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સાથે જ સામાજિક કાર્યકર્તા મનીષભાઈ ઘોડાવાળાએ પણ ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષને મત આપવાનો જનસમુદાયને આહવાન કર્યું હતું. આજરોજ ઉમેદવારો દ્વારા કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં ઘર ઘર જઈને લોકો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો અને કોંગ્રેસ પક્ષની નીતિનો તથા વિકાસ કાર્ય અંગે માહિતી આપી હતી. સંપર્ક દરમિયાન મતદારોને કોંગ્રેસ પક્ષને મત આપી વિકાસના માર્ગને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત સમ્યાલા ગ્રામ, લક્ષ્મીપુરા ગામ, ગોકુળપુરા સહિતના વિસ્તારોમાં ફેરણી કરવામાં આવી હતી, જ્યાં લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કરી સમર્થન વ્યક્ત કર્યું હતું. કોંગ્રેસ પક્ષના આ જનસંપર્ક અભિયાનને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું. શેરખી જિલ્લા પંચાયતની ચૂંટણી છે. એમાં લક્ષ્મીપુરા ગામે આવ્યા છે, પ્રચાર અર્થે આવ્યા છે અને સાચા વ્યક્તિઓના, લડાયક વ્યક્તિઓના પ્રચાર માટે આવ્યા છે. શેરખી જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારા માદરે વતન શેરખી ગામના જ અમારા વડીલ જયેન્દ્રસિંહ પરમાર, એમના ધર્મપત્ની દિલહરબા જ્યારે ઉમેદવારી કરતા હોય તેમજ આપ જોઈ શકો છો કે આ જ ગામના આપણા બાપુ પણ ઉમેદવારી કરે છે. ત્યારે એમની પ્રચાર અર્થે અને સૌને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ મોટી સંખ્યામાં બધા જ લોકો એમને યોગ્ય મતદાન કરે અને જંગી બહુમતીથી જીતાડે તો ચોક્કસથી જે પણ ગામની સમસ્યાઓ છે, જે પણ યુવાનોની સમસ્યાઓ છે, એ તમામ સમસ્યાઓમાં ખડે પગે ઊભા રહેશે અને સમસ્યા સોલ્વ કરવાનો માત્ર પ્રયત્ન નહીં પરંતુ સોલ્વ કરવામાં પણ સફળતા મેળવશે એટલું ચોક્કસ છે. આપ સૌ લોકો હજુ પણ પોતપોતાની જાતે આ તમામ ઉમેદવારો માટે વધુમાં વધુ મતદાન થાય એવી અપીલ કરો, એવી પ્રાર્થના સાથે જય ભવાની. આજે અમે લોકો અમારી સાથે જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર અને તાલુકા પંચાયતના તાલુકા ઉમેદવાર સમ્યાલા પરથી આજે પ્રચાર માટે નીકળ્યા હોય અને સમ્યાલા અને લક્ષ્મીપુરા, આજે લક્ષ્મીપુરામાં અમારા લખન બાપુ, જેમને લખન દરબારથી ઓળખે છે અને તે ઓલરેડી ગરીબો, વંચિતો અને જે કર્મચારીઓ છે એમની વારે ચડે છે અને આજે આવ્યા હોય તો એ પબ્લિકે સમજવાનું કે સાચા જોડે જ આવ્યા હોય અને સાચા હોય એની સાથે જ નીકળે છે. સમ્યાલા અને લક્ષ્મીપુરા લાવારીસ થયું હોય, આટલા વર્ષોથી કોઈ કામ ના થયા હોય અને પરિવર્તન લાવવા, એ કાર્યો કરવા માટે જ્યારે અમે લોકો સાચા માણસોની સાથે બાપુએ કીધું એમ નીકળ્યા હોય તો તમને ખબર છે કે એમની અમુ જે કેન્ડિડેટ છે 5 વર્ષ આગળ રાજ કરી ચૂક્યા છે અને રાજ કરીને કેટલું રાજ કર્યું, એમનું ઘરનું રાજ કર્યું છે કે ગામનું રાજ કર્યું છે એ તમે જાતે જોયું છે. ગામનો વિકાસ સમ્યાલા હોય, લક્ષ્મીપુરા હોય કે ગોકુળપુરા હોય, કોઈ પણ થયો નથી અને મને ખબર છે કે આવશે તો થવાનો નથી, કારણ કે પોતે કોન્ટ્રાક્ટનું કામ કરીને લક્ષ્મીપુરાના પંચાયતના 90 લાખના કામ કર્યા હોય અને એમાંય કેટલું હું થયું હોય એ તો ઉપરવાળો જ જાણે અને પંચાયત જાણે. પણ એક જ વસ્તુ સમ્યાલા, લક્ષ્મીપુરા અને ગોકુળપુરાની જનતાને કહીશ કે સત્યનો માર્ગ અપનાવો, પરિવર્તન લાવો. હું તમને ગેરંટી આપું છું કે બંને કેન્ડિડેટ એવા છે કે અમારું કહેલું કરશે, ગામના વિકાસ માટે લડશે. કોઈ પણ કાર્યક્રમ હશે, કોઈ પણ જાતના વિકાસ માટે એ લોકો ક્યારેય નહીં પાડે, પણ પરિવર્તન જરૂરી છે અને એટલા માટે જ આપણે બંને સીટ પર કોંગ્રેસને મત આપી, પંજાને મત આપી જંગી બહુમતીથી જીતાડીને લાવીશું. જય ભવાની, ભારત માતા કી જય.